માંદો થાય. એટલે ઘણી વખત આપણને એવું લાગતું હોય કે ના ના અમે ભક્તિ કરી લઈએ, એ જાજુ ટકતું નથી. કારણ કે ભાવ છે. ખાલી ભાવ ક્યારે ટકે? ખાલી ભાવ ક્યારે ટકે? જ્યારે જ્ઞાન હોય ત્યારે. રાવણમાં જ્ઞાન હતું પણ ભાવ નહોતો, અને ભાવ નહોતો, ભક્તિ નહોતી, એટલે રાક્ષસ બન્યો. એટલે કીધું છે જ્ઞાન છે એનું તેજ, એનું તપ એટલું બધું છે કે ભાવનું ઝરણું સુકાઈ દે. જ્યાંથી સતત ભાવ ઝરતો રહે એને ભાવ નિર્ઝર કહેવાય. જ્યાંથી ભાવ સતત ઝરતો રહે, પણ ભાવ ક્યારે ઝરે? જ્ઞાન હોય તો. અને જ્ઞાન વિના કોઈ પણ કર્મ થતું નથી. સવારે આપણે બજારમાં નીકળીએ ને તો પેલો વિચાર આવે, પેલું જ્ઞાન હોવું જોઈએ. મારે શાકભાજી લેવા જવું છે, મારે ફલાણા પાસે જવું છે, પેલો વિચાર. વિચાર એક જ્ઞાનથી છે ને. વિચાર જ માણસને ઉભો કરે. એક વિચાર માણસને પાડી દે ને એક વિચાર માણસને ઉભો કરે. માણસને છાતીમાં દુખતું હોય અને એકદમ બેચેન થઈ જાય ને આખું ઘર ગભરાઈ જાય કે આમને તો એટેક આવ્યો છે. તાત્કાલિક દોડતા દોડતા હોસ્પિટલમાં લઈ જાય, સ્ટ્રેચર ઉપર, કે હવે આ બચવાનો નથી, એટેક છે. ડોક્ટર આવે, તપાસ કરે અને બધું જોઈને પછી કે આ તો ગેસનું છે, કઈ વાંધો નહીં, તો ઊભો થઈને હાલતો ઘેરે આવે. એક વિચાર મનમાં આવ્યો તો માણસ પડી ગયો, અને એક વિચાર મનમાં આવ્યો તો માણસ ઉભો થયો. અને વિચાર જ્ઞાનથી આવે. એટલે સારા વિચારો લેવા, ખરાબ લઈએ ને તો માણસ નબળો પડે. અને એટલે જ કીધું છે બીજાની નિંદા કરીએ ને આપણે એવા થઈ જઈએ. કારણ કે જેવું મનન કરીએ એવું આપણામાં આવે. તો આપણે કોકનો સારો વિચાર કરીએ, સારો કરીએ તો સારા થઈએ, ખરાબ કરીએ તો ખરાબ થઈએ. જેવું જેવું રટણ કરીએ છીએ એવું એવું આવે છે. આપણને શું છે, ભોગમાન ભાવમાં આપણે ભેદ કરી નાખ્યો છે. ભોગમાં ભાવ છે પણ ભગવાનમાં ભાવ નથી. હવે પાછા ભાવ એ બે પ્રકારના છો. હા, આમ તો 3 પ્રકારના ભાવ છે. કોકને ત્યાં ગયા હોય ને આવકાર ન દીધો હોય ને તોય આપણે એમ કઈ આવીને આ તો કોઈ ભાવે પૂછ્યો નહીં, એક ઈ ભાવ. બીજો બજારમાં જાય ને ઘઉંનો ભાવ શું છે, મગનો ભાવ શું છે, એક ઈ ભાવ. અને ત્રીજો આત્મીયતા અને સ્વાર્થ વિનાનો પ્રેમ, એમાં એને કે ભાવ. સ્વાર્થ માટે તો હવ કરે, સ્વાર્થથી પ્રેમ કરે ને એ ટકતો નથી. સ્વાર્થ પૂરો થાય લાલતો થાય. એટલે ભક્તિ 3 પ્રકારની છે. ભક્તિ 3 પ્રકારની છે. એક ભોગથી, એક ભયથી અને એક ભાવથી. ભોગથી, ભયથી અને ભાવથી. હવે આપણને ઘણી વખત એવું થાય કે 3 પ્રકાર આપણે ભક્તિ કરીએ તો કે હા, આપણે કંઈ પણ જોતું હોય ને, મારો છોકરો પાસ થઈ જાય એટલે ત્યાં સુધી મંદિરે ધક્કા ખાય, ભોગ છે. મારે ફેક્ટરી થાય ત્યાં સુધી આપણે ભગવાનને મંદિર ધક્કા ખાય. એટલે બધું થઈ ગયું એટલે આપણે ભગવાનને ભૂલી જઈએ, કારણ કે સ્વાર્થ મળી ગયો. પછી એ ભોગ છે. પછી ભયથી, કોઈ પણ સિરિયસ થઈ ગયો અને હોસ્પિટલમાં દાખલ કર્યો તો આપણે પહેલા ભગવાન પાસે પહોંચી જઈએ. જવું જોઈએ, હું એનો વિરોધી નથી, પણ ઓલો હાજો થઈને ઘેરે આવતો રહે ને એટલે આપણે મંદિર જવાનું બંધ કરી દઈએ. કારણ કે ભય જતો રહ્યો. ભયથી થયેલી ભક્તિ જાજી ટકતી નથી. ભોગથી થયેલી ભક્તિ જાજી ટકતી નથી. અને ભાવથી થયેલી ભક્તિ, મારે કંઈ જ નથી જોતું, ભગવાન તારા ઉપર પ્રેમ છે અને તને દર્શન કર્યા વિના મને ચેન પડતું નથી. આ જે દિવસે અંદર ભાવ ઉત્પન્ન થયો ને તે દિવસે આપણો દિવસ પણ સારો જાય, આપણી જિંદગી પણ સારી જાય અને ભગવાનની નજીક પણ આપણે જલ્દી જાય. નહીતર તો શું છે, ભોગમાં માગવા વાળા દોડતા દોડતા ભગવાન પાસે જાય ને તો ભગવાનને કંટાળો તો આવે. રોજ રોજ માગે તો શું કરે? આ એક નવો ભિખારી આવી ગયો. પણ આ બરોબર છે, મા પાસે જવું જોઈએ. ભૂખ લાગે તો મા પાસે જવું જોઈએ. ભૂખ લાગે તો મા પાસે જવું જોઈએ. તો આપણે નથી, દિવાળી ઉપર મા રાંધતી હોય, મઠિયાન પૂરીઓ બધું બનાવતી હોય, પણ કામ કરવા ન દે. નાનું છોકરું રોતું રોતું આવતું હોય ને એટલે માને એમ કે મારું કામ અટકશે, હમણાં રોતું રોતું મારું કામ બગાડશે, મને હેરાન કરશે. એટલે માં શું કરે, એક પૂરી લઈને ઘા કરે, એટલે ઓલું છોકરું પૂરી લઈને ખાતું ખાતું પાછું વળી જાય. હવે એ છોકરું પાછું વળી જાય ને એટલે માં શાંતિથી કામ
કરે. ભગવાન પાસે આપણે રોતા રોતા જઈએ ને એટલે ભગવાન એકાદો ટુકડો નાખી દે, એટલે આપણે હાથમાં લઈને ટુક ટુક કરતા બારા વયા જાય. ભગવાન કે તું ત્યાં, હું હાય જલસા. કે જયારે નથી હોતું ત્યારે માઇક કરીએ છીએ, અને આવે છે ત્યારે ટાઈમ નથી. હવે તો ભગવાન એટલું બધું કામ છે ને, મરવાનો સમય નથી. ભગવાન કે બેટા દીધું તઈ. હા, ભગવાન કે દીધું તઈ. અને દીધું ન હોય તો ઓલા ઋષિ બેઠા હતા શાંતિથી, તો ઉંદરડ્યું ચૂ 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 કરતું આવ્યું, અને ઉંદરડ્યું આવ્યું ને એટલે પાણીની આંધલી છાટીને પૂછ્યું, હું છે ભાઈ તને તકલીફ? તો કે વાહે બલાડું પડ્યું. એટલે તરત જ પાણીની આંધલી છાટીને કૂતરો બનાવી દીધો. હવે બીક? તો કે ના ના, હવે તો બલાડું મારાથી ભાગે. હા, એટલે પાછો આ એ ઊંચી પૂંછડી લઈ અને મીંડો દોડા દોડી કરવા. ત્યાં વાઘ દેખી ગયો ને વાઘ વાહે થયો, એટલે પાછો કાવ કાવ કરતો આવ્યો. એટલે હું થયો તો વાહે વાઘ પડ્યો. એટલે હાથમાં પાણી લઈ અને અંજલી મારી એને વાઘ બનાવી દીધો. હવે કઈ વાંધો નહીં, પણ ત્રાહી આંખે જોવા મીડ્યો કે આ નહીં, એક પંજો મારું આ ઋષિને, એક પંજો મારું તો હમણાં ઋષિ તો મારો ખોરાક બની જાય. આ હું મારી આગળ આની હેસિયત છે કે મને ગયો આમ વિચાર કરવા. તો ઋષિ એટલું કરી શકતા હોય તો એને ખબર ન હોય ત્યાં મનમાં શું હાલે. હા, હાથમાં પાણી લઈ અને ફરીને અંજલી મારવી. તસ્માક મુસકો ભવ. પાછો ઉંદરડ્યો ચૂ 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 કરતો થઈ ગયો. એટલે હું તને વાઘ બનાવી શકું છું અને ઉંદર પણ બનાવી શકું છું. એમ ભગવાન છે ને, એ કરોડપતિ પણ બનાવી શકે ને રોડપતિ પણ બનાવી શકે. પહેલું યાદ રાખવાનું, આપણે કોલર ટાઈટ કરીએ ને એ ખરેખર નકામું છે. ભગવાને દીધું છે તો મારો અહંકાર ન આવવો જોઈએ. અને એટલે જ અહીં કીધું છે, પોતાના કર્તવ્ય અને કર્મનું પાલન કરવાથી વર્ષા કેવી રીતે થશે? વચનની અપેક્ષાએ પોતાના આચરણની અસર બીજાઓ ઉપર સ્વાભાવિક રીતે અધિક પડે છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ દેવે તરો જનઃ. 3જો અધ્યાય 21મો શ્લોક. મનુષ્ય પોતાના કર્તવ્ય અને કર્મોનું પાલન કરશે તો તેની અસર દેવતાઓ ઉપર પણ પડશે, જેથી તેઓ પણ પોતાના કર્તવ્યનું પાલન કરશે, વર્ષાવશે. આ વિશે એક વાર્તા છે, એ આપણે ગઈકાલે કરી હતી. યજ્ઞ કર્મ સમદ્ભવ. નિષ્કામ ભાવપૂર્વક કરવામાં આવનારા લૌકિક અને શાસ્ત્રી બધા જ વિહિત કર્મોનું નામ યજ્ઞ છે. નિષ્કામ ભાવપૂર્વક. અને ખરેખર જોવા જઈએ ને તો કોઈ પણ અપેક્ષા વિના જે કર્મ કરીએ છે ને એ યજ્ઞ જ છે. પછી સમાજનું કામ હોય, ઘરનું કામ હોય, હગાવાલાનું કામ હોય, લોક વાયકા માટેનું કામ હોય, ગમે તે હોય. આજે આપણે ડાકોર જતા હોય ને ત્યાં લોકો સેવા કરવા બેસી જાય, પરિક્રમામાં જાય ને તો રોટલા ખવડાવવા બેસી જાય, કામ કરવા દે. શું કશે યજ્ઞ જ છે. ભલે હું આપી શકું નહીં, પણ મારી ક્ષમતા શું, તન મન અને ધન ત્રણમાંથી એકાદાનું તો કામ કરું. ઘણા તો આળસુ હોય ને, હા આપડે અહીં નથી, ઘણા સાંભળીને ખખેરીને વયા જાય, ભેગું કરવા ન લાગે. બોલો, પાછળ વાત ન આવે પણ ઉભા થાય તે ન ભેગું કરવા લાગે. અને ઘણી વખત યજ્ઞમાં મારે ભાગ લેવો છે. એક ભાઈ તો ભાગવત કથા હતી ને 5 લાખ માણસ જમતું. 5 લાખ માણસને જમાડ્યા ને એટલે પેલાને બહુ ઉત્સાહ હતો, બહુ બધાને પીરસે ને આ કરે ને તે કરે, દોડી દોડીને કામ કરે. ભગવાનનું કામ છે ને, દોડી દોડીને કરે. બાપજી કે મારે આવી ઈચ્છા છે કે હું ઘણા બધા લોકોને જમાડું, પણ મારી હેસિયત નથી, હું તો ઝૂંપડામાં રહેવા વાળો. બાપજી કે તાર પાસે કેટલા છે? એ મારી પાસે તો 1000 રૂપિયા છે. આટલા લાખા લોકોને હું કેવી રીતે જમાડી શકું? તો સારું, જા મેઠું લેતો. એ મીઠું લઈ આવ્યો અને 5 લાખ માણસની રસોઈ બનતી હતી ને એમાં એનું મીઠું ગયું. હવે એનું કહેવાય સબરસ, રામરસ, બધાના સુધી પહોંચી ગયું. ભાવ સારો હોવો જોઈએ, નહીતર દુર્યોધનના 56 ભોગ પણ ભગવાને મૂકી દીધા અને વિદુરની ભાજી ખાવા ગયા હતા. પેલું યાદ રાખવાનું, ભાવ અંદર કેવો હોય. ખરેખર તો આપણે તો ભગવાનની આગળ શરત મૂકવા વાળા, આપણે કઈ મૂકીએ? નિષ્કામ ભાવે કરવામાં આવેલા બધા જ
શાસ્ત્ર વિહિત કર્તવ્યો અને કર્મ યજ્ઞ રૂપ હોય છે. યજ્ઞ કોઈ પણ પ્રકારનો હોય, ક્રિયાજન્ય જ હોય છે. કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરવો એટલે ક્રિયા કરવી જ પડે. સંખ્યા સોમલ અત્યંત ઝેરી પદાર્થ ભીલામો વગેરે વિષોને પણ વૈદ લોકો જ્યારે શુદ્ધ કરીને ઔષધ રૂપે આપે છે ને ત્યારે તે વિષ પણ અમૃતની જેમ બની જાય. આપણે ત્યાં કીધું છે ઝેરને પણ માપે જો શુદ્ધ કરીને આપો ને. અમારે કાઠિયાવાડમાં એક વૈદ હતા, એની આખી જિંદગીમાં એ એમ કહેતા કે ખવડાવી કે ઝેર કચોલું આવે, હવે એ અડધું ખાઈ ગયું હોય ને માણસ તરત મરી જાય. આવું ઝેર કચોલું કે મેં આખી જિંદગીમાં 10 મણ ખવડાવી દીધા લોકો. એને શુદ્ધ કરતા આવડતું. ગાયના ગૌમૂત્રની અંદર એને પલાળી રાખે, ખોલ ફૂલી જાય, ખોલે અંદરથી એની જીભ કાઢે અને પછી એને ઘીમાં તળે. અને એટલું શુદ્ધ કર્યા પછી એ દરેકને આપતા. એ આપે એક ચપટી આપણે છીકણી સૂંઘીએ એટલું તો હામાવાળાને પેટની બધી તકલીફો દૂર થઈ જતી. હવે આવું અને ભીલામું શુદ્ધ કરતા ન આવડે ને આખા શરીરમાં ફોલ્લા થાય, ઓલું કાંસિયું ફરી જાય નથી ફોલ્લા થતા ભીલામું. આવું બધું વૈદ હોય ને, જાણકાર હોય અને ગુરુ ના હાથ રીતે તૈયાર થાય તો વાંધો આવે.